જેમ જેમ ભાઈ દરિયાની વચ્ચે જઈએ ને એમ પવન વધતો જાય. શિપ ડૂબી ગયો આજ તો શું કરશું? હા આવી ગઈ રોરો ફેરીએ. ચાલો ગાડી છે ને આપણે બ્રેજોડી અંદર જવા દઈએ. તો આ રૂમ છે અને ચાલો હું તમને અંદરથી પણ બતાવી દઉં. ને અહીંથી જો આ ટુ વ્હીલ વાળા બધા બહાર જાય છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારા બધાનું આફ્ટર લોંગ ટાઈમ નવા નકોર બ્લોગ વિડીયોમાં. હવે તમને બધાને ખબર છે કે આપણી બ્રેજોડીમાં જ્યારે થેલા ભરાય ને ત્યારે જ આપણો બ્લોગ ચાલુ થાય છે. આમ તો ઘરે તો ચાલુ થતો જ નથી. તો જો આજ પાછા બ્રેજોડીમાં થેલા ભરાઈ ગયા છે. હવે અમારી એકલાના નથી, આ બેયના હોતન છે. ચાલો હા, મતલબ ત્રણેયના. ક્યાં જવાનું છે થોડીક ઇન્ફોર્મેશન. સુરત જવાનું છે અત્યારે, જવાનું છે ઘોઘાથી રોરો ફેરીમાં બેહીને આપણે જવાનું છે હજીરાથી સુરત જવાનું છે. સુરત આપણે રાતે 12 વાગે પૂગશું, કેમ કે આપણે બોટ 4 વાગે કે 5 વાગે ઘોઘાથી રવાના થાય છે, એટલે આપણે દરિયામાંથી જ જવાની, ગાડી બધું લઈને. ઓકે ડન. તમારે પહેલી વાર છે બોટીઓ જશે બોટમાં? એમ એ નહીં, તમે પહેલી વાર જ છો ને મારી જેમ? આ બધા પહેલી વાર છે, આ બધા પહેલી વાર હે. પ્રો પ્લેયર હે, હું લઈ જાઉં છું આવડા બધા. પ્રો પ્લેયર, ઝીરો કિલ ચિકન ડિનર. કેમ્પિંગ કરવા વાળો માણસ હે. કાઈ નહીં ભાઈ, અમે છે ને જો હું પહેલી વાર જાઉં છું રોરો ફેરીમાં, પ્રદીપભાઈ પહેલી વાર, અને અત્યારે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. કેમેરા ઉપર એક નાનો એવો છાંટો આવી ગયો છે, કંઈ વાંધો નહીં. અને આપણી બ્રેજોડી પણ પહેલી વાર રોરો ફેરીમાં જવાની છે બાય દરિયામાંથી સુરત. આપણે ઓન તો શું કહેવાય બાય રોડ જતા હોય ગમે ત્યારે, પણ હવે દરિયામાં જવાની છે ભાઈ બ્રેજોડી. અને મારી સાથે છે ને ભાઈ મારા પપ્પા અને એ હોતન આવે છે, તો એ બધાને પહેલી વાર જ બધો એક્સપિરિયન્સ થવાનો છે કે રોરો ફેરીમાં કેવું થવાનું છે. ચાલો કન્ટિન્યુ બની રહ્યો, મસ્ત મજાની તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન હોતન આપીશ. ભાઈ જે તો છે ને અમે ઘરેથી નીકળ્યા છીએ, અને ભાઈ મેઘરાજાએ જો કરી છે બાંકા ચીકી ચાલુ ધીમે ધીમે. મસ્ત મજાનો ભાઈ વરસાદ આવે છે. હવે કેટલી ઘણી આવે કંઈ ખબર નહીં, બાકી જો અત્યારે એટલો વરસાદ આવે છે. ચાલો ચાલો ભાઈ, હવે છે ને ચાલુ વરસાદે નીકળીએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાવનગરથી, મતલબ જ્યાં અમારે જવાનું છે ને ઘોઘાથી જવાનું છે શિપમાં. તો ઘોઘાથી બસ 5 કિલોમીટર છેટા છીએ. અને અત્યારે હું ગાડી બહાર નીકળું ત્યારે ખબર પડી ભાઈ આ વરસાદમાં ગાડી આંકવીને તો કેવી થાય. હું તમને દેખાડું. જો ઘરે હતા ને કીધું આજ જવાનું છે આપણે સુરત, તો થોડુંક ધોરાઈ દેવી, તો ફુહારો બુહારો મારીને મસ્ત ધોળી કરી હતી. અને અહીં પૂજ્યા ત્યારે ખબર પડે આ જવા તો કંઈક નવો જ કલર આવી ગયો છે ગાડીમાં. કાંઈ નહીં ભાઈ, આવું છે. ચાલો હવે હાલતા થઈ જઈએ. ઘોઘા છે ને અમે આ રોરો ફેરીનો ગેટ ઉપર છીએ ને, અહીંયા છે ને ચેકિંગ થાય કે ભાઈ ગાડીમાં કંઈ છે તો નહીં ને. તો ચાલો આપણું ચેકિંગ કમ્પ્લીટ, હવે જવા દઈએ. બધાએ રોરો ફેરીની રાખડી બાંધી લીધી છે. જો અમે તે, કેમ કે રાખડી બાંધ્યા વગર જવા ન દે. કા ભાઈ આગળ. ચાલો ભાઈ, હવે છે ને જમવાનું આગળ છે. ભાઈ આ આવી ગઈ રોરો ફેરી. જરાક આમ ફેરવો કેમેરામેન. ચાલો ગાડી છે ને આપણી બ્રેજોડી અંદર જવા દઈએ. ટિકિટ અહીંયા બતાવી નહીં? હા કાંઈ નહીં, બતાવી દઈએ. કેમ કે આપણે ટિકિટ આપણે આપણી ગાડીને આપણી બ્રેજોડીને રાખી દીધી છે. હવે આપણે ભાઈ પેસેન્જર જ્યાં બેસતા હોય ને એ બાજુ જવાનું છે. હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું, પણ આપણા મિત્ર જેકભાઈ છે ને 4-5 વાર, મતલબ બહુ બધી વાર અહીંયા આમાં ટ્રાવેલ કરતા હોય. આપણું આ પહેલું એક્સપિરિયન્સ છે. ચાલો જોઈએ ભાઈ કેવી મજા આવે છે. તો આવું બધું હોય છે આમાં, પેસેન્જરને બેસવા માટેની સીટું ને એવું બધું છે. જો આ રીતે. પણ આમાં જેકભાઈ એમ કહેતો હોય કે ભાઈ પેસેન્જર આમાં કોઈ બેઠા ન હોય, બધા આટા જ મારતા હોય ટેરેસ ઉપર ને એમાં બધું. આ છે સુવા માટેનું, મતલબ રૂમ જેવું તમે સમજી શકો. તો આ રૂમ છે, અને ચાલો હું તમને અંદરથી પણ બતાવી દઉં. આ 9 નંબરમાં જો ભાઈ અંદરથી છે ને રૂમ કંઈક આ રીતનો છે. લે અહીંયા ઓલરેડી પેસેન્જર અહીંયા એન્જોય કરી રહ્યા છે દરિયાનો વ્યૂ. તો ભાઈ આ રીતે છે ને જો એક અહીંયા અને 2 આ બાજુ, મતલબ 4 લોકોને સુવા માટેનું છે. અને આ બાજુ બેહીને તમે દરિયાની મોજ કરી શકો. ટીવી હોતે ને આપેલું છે ભાઈ. ઘરે લઈ જવાનું. જો ક્યાંય બહાર કાઢે જેવા નથી. સેફટી માટે શિપ ડૂબી ગયો આજ તો શું કરશો? ત્યારે હું ડૂબી ગયો હોય તો ભાઈ તમે શીખવા આવશો કે કેમ પહેરાયો. ઓકે કાંઈ શીખવાડો છે એમને? પ્રી પ્લાનિંગ કહેવાય યાર. લાઈફ જેકેટ શું કહેવાય આને? પૂછતા હોય તો બીજો કલર મળશે.
આટલું મને ગમે આપણે નહોતા લાવવા. ખોટું થઈ ગયું ખોટું થઈ ગયું બહુ. ને. અને અત્યારે આ છે કેન્ટીન એરિયા, તો આમાં અમે હવે થોડુંક નાસ્તા પાણી માટે આવી ગયા છીએ. શું મંગાવ્યું? શું મંગાવ્યું આપણે? 4 પાવભાજી, એક પેરી પેરી ચિપ્સ. આલુ પરાઠા અને ક્યારે વારો છે? આપણે 79 વાળો છે 75 પહોંચી. જમવાનું આવી ગયું છે. જમવામાં છે ને આપણે પાઉંભાજી મંગાવી હતી, એક બટેટાની ચિપ્સ અને કેવી કહેવાય ફ્રેન્ચ ફ્રાઈ અને આલુ પરાઠા વિથ અને કંઈક ચણાનું શાક. ભાઈ ચાલો, તો આવું બધું મંગાવ્યું હતું. થોડી ઘણી પેટ પૂજા કરીને ભાઈ અત્યારે છે ને અમે આવતા રહીએ છીએ છત ઉપર. હવે અહીંયાથી જે વ્યૂ આવે છે ને મજા આવ્યા રાખે ભાઈ. જો આવી રીતે કંઈક વ્યૂ છે અહીંયા ભાઈ, બેસવા માટેની ખુરશી ને એવું બધું છે અને દરિયાની મજા લેવાની ભાઈ. અહીં પાછો મસ્ત ભાઈ ઠંડો ઠંડો પવન આવે છે અને પાછળનો વ્યૂ તો એક નંબર છે, કેમ કે પાણી છે ને હું તમને દેખાડું ભાઈ. જો અહીંયાથી જો આ રીતનો વ્યૂ આવે છે ભાઈ. ભાઈ મજા આયા રાખે. જેમ જેમ ભાઈ દરિયાની વચ્ચે જઈએ ને એમ પવન વધતો જાય છે. અત્યારે એટલો પવન આવે છે ને કે આ માઇક રહ્યું ને આમ રાખવું પડે. મને એમ થાય કે માઇક ઉડી જાય છે તો પછી ખોટા 10-12 હજારની અડશે એવું છે ને ભાઈ. જેમ જેમ છે ને આપણે મતલબ દરિયાની વચ્ચે જતા જઈએ ને એમ પવન વધતો જાય છે. અત્યારે જો શરૂઆતમાં પવન જરાય નતો, અત્યારે પાછો પવન વધતો જાય છે. કદાચ સ્પીડના કારણે એવું થતું હશે, સ્પીડ પણ વધતી હશે ભાઈ. આમ જો બહુ પવન છે. કેપ્ટન રૂમમાંથી આવું કંઈક વ્યૂ હોય. આ છે ને શિપનું બાથરૂમ છે અને બાથરૂમમાં લોકર ભાઈ. આમાં આ બાથરૂમના લોકરમાં શું મૂકવાનું ભાઈ? બાથરૂમ જવું હોય પોકેટ ને એવું હોય ઈ. તો ભાઈ આમાં છે લોકર. જો ઓલો કોઈ કહે કે દૂધિયા પાણી આવે. કેવું પાણી આવે છે ભાઈ? દૂધિયા પાણી આવે આમાં. દૂધિયા પાણી કરો તો. પ્લસ કરો ને. હા દૂધિયા પાણી આવે. એટલે હા દૂધિયા પાણી આવે છે આમાં. જાદુ જાદુ જાદુ. મને એમ થતું હતું કે આમાં લાઇટ ક્યાંથી આવતી હશે, પછી અહીંયા ટેરેસ ઉપર આવ્યા પછી ખબર પડે કે જો આ ઉપર જે રહે ને, પેલા મને એમ થાય પતરા છે પણ પતરા નહોતા. માઇક આની પાસે છે ને એટલે જો ઘાણી કરે છે. કાંઈ બોલતા નહીં હો. કઈ ન બોલતા. મને એમ હતું કે આ પતરા છે પણ પતરા નથી, આ સોલાર છે, એનાથી લાઇટ આવે. રોરો ફેરીના ધાબા ઉપરથી એટલે કે છત ઉપરથી આપણે આવતા રહીએ છીએ નીચે અને અત્યારે ભાઈ રૂમમાં મસ્ત બધા આરામ કરે છે. આપણે અહીંયા બારીએથી દરિયાને એન્જોય કરીએ છીએ, દરિયાનો વ્યૂ આવી રીતે કંઈક છે. જો ભાઈ મસ્ત મજાનું. કેટલા વાગે ભાઈ આપણે સુરત કેટલા વાગે પહોંચ્યું? સુરત તો રાતે પહોંચશું પણ અહીંથી હજીરા છે ને 9 વાગે પહોંચશું. હજીરા 9 વાગે મતલબ કાંઠે આપણે 9 વાગે પહોંચી જઈશું. તો અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 7 વાગ્યા છે. 7:53 એટલે 7 વાગ્યા છે. 8 થી 9 2 કલાક હજુ છે ને અમારે આ રોરો ફેરીમાં જ કાઢવાની છે. પણ કાંઈ વાંધો નહીં, હવે થોડાક થાક્યા છીએ ને એટલે ઊંઘ આવી જાય છે એટલે કલાક હોઈ જવી. બાકી આ નજારો તો છે જ, તે ઊંઘ ન આવે તો કાંઈ નહીં. હાલો જોઈએ કેટલા વાગે આપણે પહોંચીએ છીએ. હજીરા આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે છે ને આ રોરો ફેરીના પાર્કિંગમાં હું છું. હવે છે ને અહીંથી જો આ 2 વ્હીલવાળા બધા બહાર જાય છે, પછી 4 વ્હીલવાળા અને આ બાજુ મોટી ગાડીવાળા ખટારા અને પિકઅપ ને એવું બધું છે. મોટી ગાડીવાળા જો તૈયાર થઈ રહ્યા છે, તો બધાને હવે ધીમે ધીમે અહીંથી બહાર જવાનું છે. આપણી ગાડી છે ને આ લાઈનમાં પડી છે એટલે થોડીક વાર લાગશે. જો અહીંયા ઠેઠ છે. ટાયરમાં છે ને હવા વહી ગઈ, તો હવે અહીંયા ને અહીંયા આપણે સ્પેર વ્હીલ ચડાવવું પડશે. બધી ગાડીઓ જો આની પર નીચે જાય છે, ખટારા ને એવા, અને એમ આની પર સ્પેર વ્હીલ ચડાવી. ફાઇનલી ટાયર બદલાવીને નીકળી ગયા અને અહીંયા છે ને નકરા ખટારા ને ડમ્ફર ને એવું છે રોડ ઉપર. અને હવે અમારે જવાનું છે સિટીમાં અને 34 કિલોમીટર દૂર છે અહીંથી. જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. એટલે કે અહીંયા જો ભાઈ મારા માસીની બધા રહે છે ને, મારા માસા ને બધા, તો ત્યાં પહોંચી ગયા ને આવીને તરત વાળું કરવા બેસી ગયા છે કેમ કે ભૂખ લાગી છે. તો ચાલો હવે છે ને ફટાફટ પેટ પૂજા પહેલાં કરી લેવી. વાળું પાણી ડન કરીને હવે આપણે આવતા રહીએ છીએ ધાબા ઉપર. અને ધાબા ઉપર છે ને ભાઈ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આમ ગણીએ તો આપણે દેહમાં, હવે ભાઈ સુરતમાં આવી ગયા એટલે દેહ એવી વાત કરવાની કે દેહમાં, તો દેહમાં તો અમે આવ્યા ને ત્યારે જ વરસાદ બહુ એટલે બહુ જ હતો. ત્યાં તો વાવણી થઈ ગઈ છે. અહીંયા ખબર નહીં, કદાચ દિવસે આવીને વયો ગયો હોય તો અત્યારે ધીમો ધીમો વરસાદ છે. અને હવે ભાઈ ઊંઘ આવે છે એટલે હવે સૂઈ જવું છે.
કંઈ વાંધો નહીં. તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. આપણે રોરો ફેરીમાં ભાઈ પહેલી વાર ટ્રાવેલ કર્યું, થોડીક મજા આવી અને પહેલી વાર હતું ને એટલે થોડુંક કહેવાય ને કે એમાં પછી ઉડી આમામ થાય, મતલબ શિપ જે છે એ આખી આમામ થાય તો થોડીક ચક્કર ને એવું ચડે, તો એવું બધું થોડું થોડું થયું, પણ કાંઈ વાંધો નહીં, મજા આવી ભાઈ. તમે ક્યારેક ટ્રાવેલ કરજો, મજા આવશે. ચાલો કાંઈ વાંધો નહીં. આશા છે કે તમને આજનો આ વ્લોગ ગમ્યો છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હું તમને મળીશ મસ્ત મજાના નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.